નસવાડીમાં ભંગારના વેપારીની દાદાગીરી, સ્મશાનનો રસ્તો બંધ કરતા આદિવાસી દલિત સમાજનો હોબાળો। નસવાડીમાં અશ્વિન નદીના કિનારે સ્મશાન ઘાટ જવાનો રસ્તો ભંગારના વેપારી દ્વારા બંધ કરી દેતા આદિવાસી અને દલિત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો ખુલ્લો કરાવવા માટે માંગ કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાન જવાના રસ્તા ઉપર ભંગારના વેપારીએ ભંગારનો કચરો નાખી દીધો છે, જેનાથી પગપાળા ચાલી શકાતું નથી। નસવાડીમાં આદિવાસી સમાજ અને દલિત સમાજના લોકો મૃતદેહની અંતિમ ક્રિયા કરવા માટે અશ્વિન નદીના કિનારે જાય છે। છેલ્લા કેટલાક દિવસોથી અશ્વિન નદીના કિનારે એક ભંગારના વેપારીએ ગેરકાયદેસર રીતે ભંગાર નાખીને સ્મશાન ઘાટ જવાનો રસ્તો બંધ કરી દેતા મૃતકની અંતિમ ક્રિયા માટે જવા માટે મુશ્કેલી પડી રહી છે। આ બાબતે આદિવાસી અને દલિત સમાજના લોકો દ્વારા મૌખિક રજૂઆત ભંગારના વેપારીને કરવા છતાંય રસ્તો ખુલ્લો ના કરાતા આખરે આદિવાસી અને દલિત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। તેમજ એવો પણ આક્ષેપ કરાયો છે કે ભંગારના વેપારીએ રસ્તા ઉપર ખીલ્લીઓ અને કાચની તૂટેલી બોટલો નાખી છે, જેનાથી મૃતદેહ લઈને અંતિમ ક્રિયા માટે સ્મશાન ઘાટ જઈએ છીએ ત્યારે પગમાં વાગે છે અને રસ્તો પણ સાંકડો છે। આ અંગે મામલતદારને લેખિતમાં રજૂઆત કરતા રસ્તાને લઈને રાજકારણ ગરમાયું છે અને ભંગારના વેપારી સામે જન આક્રોશ ફેલાયો છે, જ્યારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે। હાલ તો આદિવાસી અને દલિત સમાજના લોકો રસ્તાની સમસ્યાને લઈને મોરચો માંડતા વહીવટી તંત્રમાં ખળબારાટ મચી ગયો છે, જ્યારે બીજી તરફ નદીમાં ઉતરવા માટે પણ સ્મશાન ઘાટનો ઓવારો બનાવવા માટે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી સ્મશાન ઘાટનો ઓવારો બનાવવામાં આવ્યો નથી। આનાથી વિશેષ અંતિમ ક્રિયા કરવી હોય ત્યારે સ્મશાન ઘાટ પર કોઈ શેડ પણ નથી, જેથી ધમધકતા તાપમાં ખુલ્લા આસમાન નીચે અંતિમ ક્રિયા કરવી પડે છે। સ્મશાન જવાનો રસ્તો છે તો ભંગારવાળાએ બધું જામ કરીને રસ્તા પર એ કરી દીધું છે અને વારંવાર એને કહેતા બી એ રસ્તો ખુલ્લો કરતો નથી અને કહેવાય જે છે તો ગલી જેવો રસ્તો હાલ લે છે અને રસ્તામાં ખીલ્લીઓ કાચના ટુકડા એવું પડેલું હોય છે। તો અમે એ માટે મામલેદાર સાહેબને આવેદનપત્ર હાલવા આવ્યા છે, તો મામલેદાર સાહેબને વિનંતી છે કે અમારો રસ્તો ખુલ્લો કરી આપે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।